જન્મ નક્ષત્ર આવ્યું. માતાજી એક વખત જન્મ નક્ષત્રની અંદર મેરે ભાઈ બહેન થાળીની અંદર જ્યાં માખણ પીરસ્યું ને, ભગવાન કૃષ્ણ ભોજન લેવા માટે બેઠા અને આજ થાળીની અંદર માખણ જોઈ અને ગોકુળની યાદ આવી છે. ભગવાન રડે છે. અન્નનું અપમાન ન કરાય, પગે લાગી વંદન કરી અને અટારી ઉપર જઈ અને ચોધાર આંસુએ કૃષ્ણ રડે છે. ઉદ્ધવને બોલાવવામાં આવ્યા. ઉદ્ધવને કીધું જા જઈને એને કે શા માટે રડે છે. ઉદ્ધવને જોયા અને ભગવાન છાનાર્યા, આંસુડા લૂછી નાખ્યા અને ભગવાનને કીધું ઉદ્ધવજી કહે છે કે શા માટે રડો છો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે મારી મા દેવકીજીને કહેજે કોઈ દિવસ થાળીની અંદર માખણ ન પીરું. શા માટે? બોલે જ્યારે જ્યારે હું માખણ અને મિશ્રી જોઉં છું ત્યારે ત્યારે મને મારા ગોકુળની બહુ યાદ આવે છે. આપણું બહુ સુપ્રસિદ્ધ પદ, 56 ભોગના થાળ ધરાય છે, 56 ભોગના થાળ ધરાય છે, 56 ભોગના થાળ ધરાય છે, 56 ભોગના થાળ ધરાય છે. માખણની શ્રી મારી રહી ગઈ ગોકુળ, એ જ ઉદ્ધવને ગોકુળ સમાચાર લેવા માટે મોકલે છે. હમણાં આવું એમ કહી અને ઉદ્ધવ 6 માસના અંતે પાછા આવ્યા. થોડોક ઠપકો આપ્યો છે. કૃષ્ણ અક્રૂરજીના ઘરે પધરામણી કરી, કુબજાના ઘરે પધરામણી કરી અને આ બાજુ મેરે ભાઈ બહેન કંસના મૃત્યુ પછી અસ્થિ અને પ્રાપ્તિ જરાસંધ પાસે જઈ અને કહે છે કે અમારા પતિને કૃષ્ણએ માર્યા છે. 17 વાર ચડાઈ કરી અને છેલ્લે મેરે ભાઈ બહેન રણ છોડીને ભગવાનને ભાગવું પડ્યું. એટલે એક નામ પડી ગયું, બોલીએ રણ છોડ રાજ કી જય. અને ભગવાન કૃષ્ણ પર્વતની ગુફાની અંદર ગયા છે. અને આ બાજુ જરાસંધને એમ થયું કે આખા પર્વતને સળગાવી દો જેથી કરી અને કૃષ્ણ પણ સળગી જાય. પણ ઘટના એ ઘટી, ભગવાન કૃષ્ણ ઐશ્વર્ય લીલા બતાવે છે અને ભારતના પશ્ચિમ છેડે સમુદ્રથી વીંટળાયેલો એક બેટ નિર્માણ કર્યો છે. અને સારા સારા યાદવો હતા એને યોગની ક્રિયાથી આ નગરીની અંદર લીધા. સવાર થતાની સાથે જાગ્યા. 4 દરવાજાવાળી નગરી છે અને દરેક યાદવો બોલી ઉઠ્યા, દ્વાર કહા દ્વાર કહા, ઇસ નગરી કા દ્વાર કહા. અને મેરે ભાઈ બહેન નામ પડી ગયું દ્વારકા. અને એ દ્વારકા નગરીના રાજા ભગવાન કૃષ્ણ પરમાત્મા થયા. બોલીએ દ્વારિકાધીશ.